જો આજે બનાવ્યું છે કોબી બટેકાનું શાક અને બનાવી છે રોટલી. આ બાજુ દૂધ ગરમ થાય છે અને બીજી બાજુ ચા બને છે. ક્રિસી ઉઠીને આવી ગયો છે, એનો ઘડિયાળનો ટાઈમ જોઈને આવ્યો. અને પરી પણ ઉઠીને આવી ગઈ ડબ્બુ લઈને. કેમ ડબ્બુ લઈને આવી? નાવા. તો આજથી પરી નહાશે ચોકડીમાં અને બધું બહુ બેસશે નહીં ટબમાં. ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો આજથી પડી ગયું છે વેકેશન ને અમે થોડી કરી છે ઘરની સફાઈ. તો ચાદરો બદલી નાખી ને ક્રિસી મારી સાથે ચાદર પાથરવામાં મદદ કરે છે અને પરી ચડાવે છે ઓશિંગાના કવર. તો જો ક્રિસી મારી સાથે કમ્પ્લીટ ચાદર પાથરાવશે નહીં કિશુ? ઉભો રહે લાઈ. પહેલા તો અમે છે ને પ્રોપર કરીશું કે કઈ બાજુથી ફીટ બેસે છે ચાદર. અને અમે જો નવી ચાદર લાયા હતા તો આજે નવી ચાદર પાથરો છું. પેલી બાજુથી પકડ. પછી આ બાજુ ચાલ્યું કરો. ચાલ્યો બાજુથી વસ્તુ આગો જા અને નીચેથી ગાડલું ઊંચું કરવાનું. અને આજે ક્રિશુ બહુ તોફાન કરે છે. અને ક્રિશુ તૈયાર થઈ ગયું છે અને ચાદર બધી બગાડે છે અને પછી ક્રિશુ ખાશે માર. કોના હાથનો ખાશે? મારા હાથનો માર ખાશે બરાબર. અંદર જઈએ. હે ક્રિશુ બાઈક લઈને જતો રહે તો બેટા ચાલ રમકડા થઈ ગયું છે. જો અડધું જ નીકળે છે ને અડધું નહીં નીકળતું. હું આખું ડ્રોવર આજે કાઢીશ અને એને ઓઇલિંગ કરીશ, સાફ કરી પછી પાછું લગાવી દઈશ. તો જો બતાવું તમને. આ ડ્રોવર છે એટલે આ ડ્રોવરને આખું કાઢવાનું છે. નીકળે તો ઠીક છે કારણ કે રિસ્ક લેતી નથી. મારાથી કામ બહુ બગડે છે. સો ગાઈસ નીકળતું તો નથી પણ કાટ વધારે આવી ગયો છે એટલે તો હવે એને કરીશ ઓઇલિંગ. કટાઈ દઈશું સરસ ને? ના ના બંધ નહીં કરવાનું. શું ખાવું? આલુ સેવ આપું? હે હા આપું. હા ડ્રોવર નીકળતું નથી તો મેં એને થોડું મારી રીતે મેનેજ કરી દીધું. આમ કરે તો જતું નહીં જતું. તો પરી નહીં લાગી ગઈ છે ભૂખ. તો ગાઈસ પરીને લાગી છે ભૂખ તો એ પરી કહેવા માંડી મમ્મી મને આલુ સેવ આપ. તો હવે આલુ સેવ એને આપીશ. તો જો મેં બધા ડબ્બા પર લખેલું છે કે આ ડબ્બામાં બિસ્કિટ છે, આ ડબ્બામાં ગાંઠિયા ચણાનું છે, પછી આ ડબ્બામાં સોયા સ્ટીક, તીખી સેવ, ચણા દાળ, આલુ સેવ. એવી રીતે મેં ઉપર બધા કાગળમાં લખીને સ્ટીકરથી ચોંટાડી દીધું છે. આલુ સેવ તો જો આલુ સેવ ડબ્બો કાઢી ખાઈ છે. અતિ તો ખાઈ ગયા છોડતા છો નહીં. જો ડ્રોવર શું કરી ગયું છે હું હવે બોક્સ એમાં મૂકી દઈશ. કમ્પ્લીટ કરી દીધું.
સાફ કરી દીધું. તો જે બધું કઠોળ છે કોક વાર યુઝ થાય છે બધી મેં પાછળ મૂકી છે. જે જરૂરિયાતવાળી વસ્તુ છે રોજિંદી એ બધા મેં ડબ્બા આગળ રાખ્યા છે. કારણ કે વારે ઘડી આપણે ચેક ના કરવું પડે નીચે ધૂળ ના પડે. જો કમ્પ્લીટ ગોઠવાઈ ગયા. નાના ડબ્બા છે એ આવી રીતે ઉપર જશે. મોટા ડબ્બાની ઉપર નાના ડબ્બા ગોઠવાઈ જશે. તો જો નાના ડબ્બા ગોઠવી દીધા છે. જેમાં અજમો છે, ધાણા જીરું છે, ગરમ મસાલો હોય, જે માપની જરૂરિયાત વાળી વસ્તુ હોય એટલું જ છે. દલિયાની ખીચડી બનાવું તો પલાળું. રૂહી આવે છે તો આજે પરીની બેનપણી આવવાની છે રૂહી. તો આજે પરી વહેલી ઉઠી તૈયાર થઈ ગઈ છે. અને આ છે કાચી કેરી સુકવેલી, જે ખાવામાં બહુ મસ્ત લાગે છે. આપણે યુઝમાં લઈ શકીએ છીએ. કમ્પ્લીટ ગોઠવી દીધું છે. કિશુ અને પરિબંધ જન બેડ પર બેસી ગયા છે અને ચિત્રમાં કલર પૂરે છે. અને ક્રિશુ એકલો ગીતો ગાતો જાય છે. અને હું અહીંયા કરું છું પોતું. તો એમાં પોતાનું કામ ચાલુ છે. તો મેં બંને જણને કહ્યું કે તમે લોકો અંદર જતા રહો. તો એ સુધી પોતું ફેરવી દઉં ફટાફટ. સો ગાઈસ, જો ઢોસાનું ખીરું અત્યારે બનાવવા માટે તૈયાર કરસ. તો મેં 4 વાડકી ચોખા લીધા છે અને 2 વાડકી અડદની દાળ લીધી છે. હવે હું આને ધોઈને પલાળી દઈશ 5-6 કલાક માટે. અને આ બાજુ પરી અને ક્રિશિવ બંને જણ મને વાતે ટાઈમ બતાવે છે. કારણ કે આજે આવવાની છે પરીની બેનપણી રૂહી. એટલે પરી એટલી બધી ઉતાવળ છે ને કે ક્યારે આવશે. તો એને ફોન કરીને પૂછી પણ લીધું. તો એની બેનપણીએ કીધું નવા બેઠી છું નહીં ને પછી આવીશ. અને આ બાજુ ક્રિશિવ પણ બહુ ખુશ છે ને ક્રિશિવ. પરીની ફ્રેન્ડ આવી ગઈ છે રૂહી. હાય રૂહી. અને એ લોકો માટે લાવી છું પેપ્સી. તો જો પેપ્સી ખાઈ છે. ક્રિશિવ લઈ આવ્યો. તો જો 3 જણ લૂડો કરીને લાયા છે, રમે છે ને હમણાં ઝઘડશે પાછા 3 જણ. જેમ પરી આગળ જાય છે એમ ક્રિશિવ એને હેરાન કરે છે નહીં. એ બેનું તો કાયમ ચાલુ છે મહાસંગ્રામ. જો ક્રિશિવ અને પરી બંને જણ ખાય છે કોબી બટેકાનું શાક. એમાંથી બટેકા ક્રિશિવે લઈ લીધા ને પરીને કોબી આપીને પરી. અને બીજા નાની કઢાઈમાં બનાવી છે દલિયાની ખીચડી, જે પરીને ભાવે છે ને પરી. અને એની નીચે છે ગુંદાનું અથાણું, એ પણ પરીને બહુ ભાવે ને પરી. લસણવાળું ખાઈ જાય છે ને. હા જો તો એ લોકો ખાય છે. અને થઈ ગયો છે બપોરનો 1:30. 1 વાગ્યો બતાય તા ઘડિયાળમાં. હા ને 1 વાગ્યો. મને એમ કે 1:30 વાગી ગયો. 1 થયો. ઓકે, તારા ઘડિયાળમાં કેટલા વાગ્યા કીશું? બતાય તો તારા ઘડિયાળમાં 1 તો ક્રિશિવના ઘડિયાળમાં વાગ્યો છે 1 ને 5 થઈ. હા, જોવાનું ટાઈમ જોતા જુઓ તો આવડે ને નહીં. બપોરના વાગ્યા છે 2 અને અમને બહાર ગરમી લાગતી હતી. તો પરી ક્રિશિવ 3 જણ આવી ગયા છે એસીમાં. અને પરીએ ક્યાંનું એસી ચાલુ કરી દીધેલું કે મમ્મી અંદર આવે ને એસી ઠંડુ રહે. એસીથી આખું ઘર ઠંડુ રહે હે ને. તો એને રૂમ ઠંડી કરવા મૂકી દીધેલી ને પછી પરીએ મને પાડી બૂમ કે મમ્મી હવે તું અંદર આવી. તો હું આવી ગઈ છું અંદર. હવે હું આરામ કરીશ ને. 2 જણ પૂરશે કલર. પૂરે છે ને કલર. મને લાગી ગઈ છે ભૂખ. અને અમે વિડીયો જોતા હતા. વિડીયોમાં શું આવ્યું? બટેકાની ચિપ્સ વાળા ભજીયા. તો પરી કે તું મને બનાવી આપું, તારી મદદ કરસ. તો જો પરીએ બધી ચિપ્સ પાડી દીધી મશીનથી. અને આ બાજુ ક્રિશિવ કે મમ્મી એ ચિપ્સ પાડે છે તો હું કેમ બાકી રહું, પણ આગળ આવી જાઉં. તો એ બનાવે છે ચા. તો એને ચાનું પાણી મૂક્યું ને એમાં ચાનું મોરસ નાખી દીધી છે. પછી શું કરવાનું કીશું? ગાડીશ તું? ગળાય નહીં, દજાઈ જવાય. તો તું ચા ઉકળે એટલે જો પછી મને કે, એટલે હું તને કરી આપું. બરાબર? એ તો ફટાફટ ચા પી લીધી ને આ બાજુ ક્રિશિવ નાસ્તો કરે છે. મેં ભજીયા બનાવ્યા, એ ભજીયા અને ગ્રીન ચટણી ખાય છે. જો
અને મારી ચા થાય છે ઠંડી. પરી ખાવું નહીં બેટા, નાસ્તો કરી લો. કૃષિ અને પરી જો કેટલી બધી તોફાન ને મસ્તી કરે. પાછળના કપડાં વાળી દો ચલો. અને આ 2 સાયકલ વચ્ચે મૂકી છે, એ કોણ મૂકશે? આ જો અમારી નાની 6 મહિનાની બેબી. નાના છોકરા હોય ને આવું જ કરે. જો નાના છોકરા આવું જ કરે. ના 2 જુડવા છે નહીં. ચલો એટલા કપડાં વાળી દો. હા થઈ ગયા છે 6. પરી કૃષિ વાઈ ગયા છે નીચે. કઈ ગઈ પરી? કૃષિ વાંધો નહીં, આ બાજુ રમતી હશે. ચલો તો હવે એ લોકો રમશે બાગમાં. પાછળની સાઈડમાંથી નીકળી જાઓ બાગમાં રમવા. તો હું પછી ઘરે જતી રહીશ. શું લઈ આપું? પેપ્સી તો તે સવારે પણ ખાધેલી, રૂહી આવી ત્યારે. ના રોજ રોજ ના હોય. ના 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 ના, રોજ રોજ ના હોય. હા રોજ રોજ ના હોય. ના તો તાજો પૈસા હોય તો તું લાઈ ને. મારી જોડે પૈસા નથી. હું બનાવું છું આજે આલુ પરોઠા. તો મેં બટેકા બાફવા મૂકી દીધા છે. બટેકા બાફવા મૂક્યા છે ત્યાં સુધી હું બાંધી દઈશ લોટ. અને હું મસાલાવાળો લોટ બાંધું છું. શું તમે સાદો લોટ બાંધો છો? જો તમે મસાલાવાળો લોટ બાંધતા હોય તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. આખી રાત રહેવા દઈશ અને લાગશે તો કાલે બનાવીશ, નહીં તો પછી ફ્રીઝરમાં સ્ટોર કરીને મૂકું છું. અને હું એમ પણ ઢોસાનું ઇડલીનું ખીરું ફ્રીઝરમાં સ્ટોર કરીને મૂકું જ છું કે એમાંથી ઢોકળા પણ બને, ઉત્તપમ પણ બનાવું, અપ્પમ વડા પણ બનાવું છું એમાંથી. અને આ બાજુ પરીને લાગી ગઈ છે ભૂખ. તો પરી કે મમ્મી મને કંઈક ખાવા આપતો હું એને આપીશ આલુ પરોઠા. મેં બનાવી દીધો છે આલુ પરોઠાનો મસાલો ને જો મસાલાવાળો લોટ બાંધ્યો છે. હવે પરીને ભૂખ લાગી છે તો બનાવું છું આલુ પરોઠા. બનાવવાની તૈયારી કરી દીધી છે. થઈ ગયા છે 7:30 ને પરી ધૂમો પાડે છે કે મમ્મી મને બહુ ભૂખ લાગી છે, તું મને આલુ પરોઠા બનાવીને આપ. તમે એના માટે જો મસ્ત ગરમ ગરમ અને યમ્મી યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. તો હવે મને એવું કે છે કે હવે ઠંડા થવા દે. તો શું મિત્રો, ઠંડા આલુ પરોઠા સારા લાગે કે ગરમ આલુ પરોઠા સારા લાગે? તો તમે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને હા, કોની છોકરીઓ આવી રીતે મમ્મીની પાસે બેસીને જોવે છે, કંઈક નવું શીખે છે, એ પણ મને જણાવજો. જો હું બનાવવા બેઠી છું આલુ પરોઠા. અને પરીના પપ્પાનો આવવાનો સમય પણ થઈ ગયો છે. ત્યાં સુધી આવશે તો મારે આલુ પરોઠાનું કામ પણ પતી જશે. પછી અમે બધા ભેગા મળીને જમી લઈશું. મસ્ત લાગેલું હતું તો ખબર નહીં એને કેમ હાથમાં દુખે છે. તને હાથમાં દુખે છે એ જોઈને હવે પપ્પા તને મારશે, બોલશે. ના નહીં પાડી કશી વસ્તુને અડવાન નહીં. પણ કહે છે ને ગાઈસ કે છોકરા કોઈ કાંડ ના કરે ને તો કહેવાય નહીં કશું. અમારે એવું છે. અમારે પરી રોજ કંઈક કાંડ કરે. જો આ ઘડિયાળ લાયા હતા તો ઘડિયાળનો ટાઈમ બદલી નાખે, ઘડીકમાં એનું સ્ટેન્ડ ખોલી નાખેલું, એનો બુક ખોલી નાખ્યો, પછી પાછો ફિટ કરાયો. અમારા પરીનું કામ આવું છે. નહીં પરી? એમાં પરી આવું જ કર્યા કરે છે. એટલે અમે વિચાર્યું છે કે પરીને હોસ્ટેલમાં મૂકી દઈશું, ટ્યુશન અમારી પાસે રાખીશું.